આ વખતે તે ધંધામાં નુકસાની ગઈ છે. પપ્પાને કેમ વાત કરવી, પણ વાત તો કરવી જ પડશે. એટલે વાત તો કરું જે થાય તે. પપ્પા બોલ ને બટા. પપ્પા મારે આ વર્ષે પણ ધંધામાં બહુ નુકસાની ગઈ છે. કાંઈ વાંધો નહીં બટા, આ ધંધો છે, કારક નફો નુકસાની આવ્યા કરે, એમાં મૂંઝાવાનું ન હોય દીકરા. પપ્પા પણ 10 થી 15 લાખ રૂપિયાની નુકસાની ગઈ છે, પણ મારે હવે શું કરવું એની કંઈ ખબર નથી પડતી. કાંઈ વાંધો નહીં બટા, તું શું કામ એટલી બધી ઉપાધિ કરે છે, બધું બરાબર થઈ જાય. પપ્પા ઉપાધિ તો થાય જ ને. આની પહેલાં તે ધંધામાં નુકસાની ગઈ હતી ને, ત્યારે બધી તમે નુકસાની ભરપાઈ તમે કરી દીધી હતી. એ તો એક બાપની ફરજ છે, જ્યાં લગી બાપ બેઠો હોય ને ત્યાં લગી દીકરો કોઈ ઉપાધિમાં ન બેઠો હોવો જોઈએ. પપ્પા મારે તમને કેટલીક વાર કહેવું કે મારે ધંધામાં નુકસાની ગઈ છે, હવે તો મને કહેતાય શરમ આવે છે. અને બટા મને બધી ખબર જ છે કે તે ધંધામાં નુકસાની કરી છે. તારી ધંધામાં મહેનત પણ નથી હારી, પણ આપણે વર હાર્યા છીએ, ભાવ થોડાક દીકરા હાર્યા છીએ. અને એક દીકરો ઉપાધિમાં હોય એ બાપને થોડુંક ગમે બટા. મારો દીકરો ખુશ એમાં હું ખુશ. અને તારી માટે દીકરા મારે મકાન પણ વેચી દેવું પડે ને તોય હું હસતા મોઢે વેચી દઉં બટા. તારા ધંધામાં નુકસાની ગઈ છે બટા, તું કાંઈ થોડોક જુગાર રમી ગયો છો અને એમાં મૂંઝાવાનું નહીં. હજી તારો બાપ બેઠો છે. मैं तेरी धड़कन हूँ और मैं